નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વચ્ચે વડોદરા શહેરમાં આજે 31 જુલાઈએ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આગાહી મુજબ વહેલી સવારથી જ તેની અસર જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં મેઘરાજાની પધરામણી થઈ છે, જેને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હવામાન ખાતાની આગાહી વચ્ચે વડોદરા શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે. સયાજીગંજ, રાવપુરા, મકરપુરા અને આજવા રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આજે તમામ શાળા કોલેજોમાં જાહેર રજા ઘોષિત કરવામાં આવી છે. જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવ્યું છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદને કારણે તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.